એટલે મૃત સંજીવની વિદ્યા માટે મસ્તક ઉપર હાથ રાખી અને મહાદેવજીએ શુક્રાચાર્યજીને કાનમાં મંત્ર આપ્યો છે. ઓમ ત્રંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. હે ત્રંબકમ, અહીંયા કહે છે કે હે પ્રભુ, ત્રંબકમ નો મતલબ થાય હે ભગવાન ત્રિઅંબકમ. જેને ત્રિઅંબકમ નો એક મતલબ એ થાય જેની 3 આંખો છે. એક ત્રંબકમ નો મતલબ થાય ત્રિઅંબકમ, સત્વ રજ અને તમ, આ ત્રણેય ગુણથી જે પર છે એવા હે ત્રિગુણાત્મક હે સ્વરૂપ વાળા. ત્રંબકમ અંબા ઇતિ માતા, જેની 3 માતા છે, યશોદા, દેવકી અને રોહિણી, જેની 3 માતા છે. એટલે કૃષ્ણ માટે પણ આ વાપરી શકીએ. રામની 3 માતા છે, કૈકેયી, કૌશલ્યા અને કૈકેયી, એના માટે પણ ત્રંબકમ વાપરી શકીએ. હે મહાદેવજી, જે 3 ગુણોથી આત્માને બાંધી રાખે છે એવા ત્રંબકમ તમે છો. 3 ગુણોનું પડ જેના પર ચડ્યું નથી એને કહી શકાય ત્રંબકમ. જેમાં અહમ મમ ભાવ અને જીવાત્મ ભાવ જેમનામાં ખલાસ થઈ ગયો છે, છે જ નહીં, એને કહેવાય ત્રંબકમ. જે બધાના જીવનની અંદર સત્વ ગુણથી, સુખ ઈચ્છાથી, જ્ઞાનેચ્છાથી બધાને બાંધી રાખે છે એને કહેવાય ત્રંબકમ. જે રજો ગુણથી રાગ વૃત્તિ બધામાં વધારે છે, રાગ વૃત્તિથી સંસારનો ક્રમ ચાલે છે એને કહેવાય ત્રંબકમ. જે તમો ગુણથી આપણી અંદર જે ખોટા વિચારો છે એનો નાશ કરી નાખે છે એને કહેવાય ત્રંબકમ. હે ત્રંબકન જજામહે, અમે તારું યજન કરીએ છીએ મહાદેવ. એવા માટે તારું યજન કરીએ છીએ કે મહાદેવ તું સૂર્ય છો, તું સોમ છો, તું અગ્નિ છો. એ સૂર્ય, સોમ અને અગ્નિનું સ્વરૂપ એટલે ત્રંબકમ. તમે પ્રભુ આત્મવિદ્યા છો. હે પ્રભુ તમે આત્મ તત્વમ છો, તમે પ્રભુ વિદ્યા તત્વમ છો. હે પ્રભુ તમે શિવ તત્વ છો. હે પ્રભુ તમે સત્વ ગુણ વાળા છો, તમે રજો ગુણ વાળા છો, તમે તમો ગુણ વાળા છો, એટલે ત્રંબકમ. જજામહે, અમે તમારું યજન કરીએ છીએ. સુગંધિમ પુષ્ટિવર્ધનમ, અમે તારું યજન કરીએ, અમે તમારું પૂજન કરીએ, અમે તમારો યજ્ઞ કરી રહ્યા છીએ. સુગંધિમ નો મતલબ થાય સુગંધી, સુગંધી યુક્ત. તમારી જે ઇન્દ્રિયો છે, તમારા કૃત્યો છે, દેવો ગણો જે તે તમારા ગુણોનો કોઈ પાર નથી પામી શકતા. બધાના જીવનની અંદર શુદ્ધ વિચારો, એ શુદ્ધ વિચારો આપનારા તમે છો, એટલે સુગંધિમ. તમારા ને મારા જીવનમાં સારા સારા કર્મો થાય એની સુગંધ છે. એની સુગંધ વિના આપણે કરી ન શકીએ. પુષ્ટિવર્ધનમમાં ભગવાન અમારી અંદર પુષ્ટિ, અમારું શરીર પણ સારું બનાવનારા તમે છો. હું મારો હાથ પણ આમ ઊંચો ન કરી શકું જો તમે ન હોય તો પ્રભુ. જતો યતઃ સમી હસે તતો નો અભયંકુરુ. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં પ્રભુ તમે અમારી સાથે હોય છે, બાકી એક ક્રિયા અમારાથી ન થાય. ઉર્વા રૂકમ ઇવ બંધનાદ, ઉર્વા રૂકમ ઇવ, ઉર્વા ઉર્વારુ ઉર્વા રૂકનો ઉર્વા રૂકમ ઇવ. ઉર્વા રૂકમ નો મતલબ થાય કાકડીના વેલો. ઉર્વારુકના 2 અર્થ થાય. ઉર્વારુક એટલે સંસ્કૃતમાં તરબૂચ પણ થાય અને ઉર્વારુક એટલે કાકડી પણ થાય. ઉર્વારુકમ ઇવ, જેમ કાકડી કે જેમ તરબૂચ ઓટોમેટિક પાકી જાય ને પોતાના વેલામાંથી જેમ ખરી જાય ને, એમ મૃત્યોર મુક્ષીયમ આમ્રતાત. હે પ્રભુ આમ્રતાત, અમૃત તત્વથી અમને અહીંયાથી તું લઈ લે પ્રભુ. પણ એમને અમારે નથી જવું, અમારો વેલો પાકી જાય ને ઉર્વારુકમ ઇવ બંધનાત. આ મૃત્યુના બંધનમાં અમે વારંવાર જન્મ લઈએ છીએ, વારંવાર મરીએ છીએ. આ સંસાર ચક્રમાં અમે વારંવાર આવીએ છીએ. અમને અમૃત તરફ, અમને મોક્ષ તરફ લઈ જાય. પણ કેવી રીતે? સંસારના કાર્યો કરતા કરતા, ભગવદીય કાર્યો કરતા કરતા, સમાજની વચ્ચે રહેતા રહેતા, ગૃહસ્થાશ્રમમાં રહેતા રહેતા, બાળકોને સાચવતા સાચવતા, જેમ એકદમ વેલામાં પાકી જાય ફળ ને ખરી જાય, કાચો વેલો હોય ને કાચું ફળ હોય તોડવા જાવ આખો વેલો તૂટી જાય, એમ નહીં. હે મહાદેવજી, ઋષિઓ પ્રાર્થના કરે છે અમને એ વેલામાંથી જેમ પાકી જાય ને એમ નમ ખરી જાય, એમ આ બધું કાર્ય કરતા કરતા અમે તને મળી જાય, અમૃત સુધી અમે પહોંચીએ. ઋષિ પ્રાર્થના કરે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ
મહાદેવજીએ મૃત સંજીવનીની વિદ્યા ત્રંબકન જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મંત્રની દીક્ષા આપી છે. અને આજ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે, આજ મહાદેવજીના મંત્રને સિદ્ધ કરવા માટે, આજ મહામૃત્યુંજય આજે પણ મરેલો વ્યક્તિ ઊભો થઈ શકે, મહામૃત્યુંજય મંત્રથી બીમાર થયેલો વ્યક્તિ સાજો થઈ શકે, મહામૃત્યુંજય મંત્રથી આ મંત્રની ઓરા નવી ચેતના આપનારી છે, આ મંત્રની ઊર્જા નવી ચેતના આપનારી છે. આજ ત્રંબકમ મંત્ર દ્વારા 1,00,000 પડિયા પંચામૃતના લઈને રોજ માટે અર્પણ કરે. કાશી વિશ્વનાથમાં જઈને અનુષ્ઠાન કર્યું છે. શુક્રાચાર્ય જેવા પણ જો અનુષ્ઠાન કરતા હોય મહાદેવજીનું, એને મહાદેવે પોતે સ્વયં દીક્ષા આપી, પણ મંત્ર સિદ્ધ કરવા માટે અનુષ્ઠાન જરૂરી છે. 1,00,000 પડિયાઓ પંચામૃતના મહાદેવજીની લિંગ ઉપર કાશીમાં અર્પણ કરે શુક્રાચાર્ય, અને રોજ માટે પ્રાર્થના કરે મહાદેવજીને. 5000 વર્ષ સુધી આ પ્રક્રિયા ચાલી છે. અને આ પ્રક્રિયા 5000 વર્ષ સુધી ચાલી છે એમ નહીં, आज भी बनारस में, वाराणसी में, काशी में आज भी शिवलिंग के रूप में शुक्रेश्वर महादेव आज भी है. काशी खंड में स्कंद पुराण में कथा आती है, एक वहां एक कूप है, एक कुआ है. एक કુવામાંથી એને શુક્ર કૂપ કહેવામાં આવે છે. એમાંથી જલ લઈને તમે મહાદેવજીને 1 વર્ષ સુધી રોજ અભિષેક કરો. આજે પણ જે લોકોને સંતાન નથી એ લોકો ત્યાં 1 વર્ષ સુધી રોજ એ શુક્ર કૂપમાંથી, એ શુક્રના કૂવામાંથી એ જલનો લોટો ભરીને મહાદેવજીને અર્પણ કરે. લોટો આવી રીતે પકડીને, આ પહેલી આંગળી ને છેલ્લી આંગળી એ અભિષેક સમયે લોટાને સ્પર્શ ન થવી જોઈએ. આ તર્જની નામની આંગળી છે. તમે કોઈને પણ આંગળી આમ ચીંધો એટલે એ સમયે નેગેટિવ વૃત્તિ તમારા મનમાં તત્કાલ આવી જાય. કોઈને પણ આમ કરજો, નેગેટિવ વિચારધારા તમારા મનમાં સીધી પ્રવેશી જાય. એટલે તો ઓશો રજનીશ કોઈ સાથે વાત કરતા તો આમ આંગળી કરી કરતા, મેં આપસે બોલ રહા હું. નકારાત્મક તરંગો આવે જ નહીં. અને આ ફળ નાશીની છે. કનિષ્ઠિકા અને તર્જની વિહાય મધ્યમાં અનામિકા અંગુષ્ઠેહી અભિષેકમ આચરેત. અભિષેક કરે છે આજે પણ કાશીમાં લોકો. એક બિલ્લી પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કે ધાર દયાલુ ત્રીજ કર દેત હૈ આજે પણ શુક્રેશ્વરના લિંગનો 1 વર્ષ સુધી અભિષેક કરે, એનું જલ ગ્રહણ કરે. આજે પણ જેને શુક્રાણુઓની કમી હોય, જલમાં શક્તિ છે. कभी आप बनारस पधारे तो मैं दिखाना चाहता हूं आपको महामृत्युंजय का मंदिर. एक ही कुआं है, 7 जगह से आप यदि पानी पीना चाहते हैं, 7 जलों का अनुभव आपको अलग अलग होगा. एक જ કુવામાં 7 ગરેડીઓ છે, 7 ગરેડીઓમાં 7 ડોલો છે. એ 7 ડોલોમાં તમે એક જ કુવાનું પાણી ચાખો, 7 પાણીનો અલગ અલગ અનુભવ. એક કુવામાં 7 અનુભવ. આજે પણ આ શુક્ર કૂપ છે, શુક્ર નામનો કૂવો છે શુક્રેશ્વર મહાદેવમાં. એનું જલ પીવે, એના શુક્રાણુઓ વધી જાય. એને કેપ્સ્યુલ લેવી ન પડે, એને દવા લેવી ન પડે. આ શુક્રેશ્વર મહાદેવની સાધના એ શુક્રએ જ પોતે કરી હતી મહાદેવની. મહાદેવજી કહ્યું કે મારી લિંગને તારા નામથી લોકો જાણશે, શુક્રેશ્વર મહાદેવ. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ વંદના મૃત્યોર્મોક્ષીયમાં. જાગૃતતા પ્રાપ્ત થાય આ મંત્રથી. આ મંત્ર દ્વારા પંચામૃતના પડિયા દ્વારા અભિષેક કર્યા. 5000 વર્ષ સુધી 1,00,000 પંચામૃતના પડિયાથી મહાદેવજી પ્રસન્ન થયા ને, એ તો મુખમાંથી સ્તુતિ નીકળી પડી છે. અને કહેવામાં આવે છે કે એના મુખમાંથી જે સ્તોત્ર નીકળ્યું અષ્ટમૂર્તિ અષ્ટક બની ગયું. અને આખું જે અષ્ટમૂર્તિ અષ્ટક છે આજે પણ કાશીમાં વિદ્વાનો આ શુક્રેશ્વરના શિવલિંગની સામે આજે પણ બોલે છે. આજના વિજ્ઞાને સિદ્ધ કર્યું, આજનું આયુર્વેદ એવું કહે છે તમારા શરીરમાં ક્યુ તત્વ ઘટે છે, તમારા શરીરની અંદર ક્યુ તત્વ ઘટે છે, તમને શું જોઈએ છે
કફ દૂર કરવા માટે શું બોલવું જોઈએ, વાત દૂર કરવા માટે શું બોલવું જોઈએ, પિત્ત દૂર કરવા માટે શું બોલવું જોઈએ. તમને કદાચ ને પિત્તનો રોગ છે, પિત્ત દૂર કરવા માટે નર્મદાષ્ટકમ બોલો. નર્મદાષ્ટકમ નામના સ્તોત્ર બોલવાથી તમારી અંદર જે પિત્ત છે એ પિત્તનું શમન થાય. અથવા તો તમે દૂધમાં ગાયનું ઘી પધરાવીને પીવો તો તમારું પિત્ત દૂર થાય. આ સ્તોત્રમાં, મંત્રોમાં શક્તિ છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મહાદેવજી તો એટલા બધા દયાળુ છે. મહાદેવજીનું તાંડવ થતું હતું અને એ તાંડવ સમયે એક ઢોલ લઈ અને શોણિતપુરનો રાજા બાણાસુર ઢોલ વગાડવા માંડી ગયો. લઈ લીધું છે ઢોલ ને પછી વગાડવા માંડી ગયા મહાદેવજીના તાંડવ સમયે. અને મહાદેવજીએ પ્રસન્ન થઈને કહી દીધું, જા, તે આ 2 હાથથી મારી સેવા કરી તને 1000 હાથ પ્રાપ્ત થાય. ખાલી 2 હાથ પણ ભગવતીય કાર્યમાં, મહાદેવના કાર્યમાં લગાડો તો 1000 હાથ જેવું તમારા શરીરનું બળ મળી જાય. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાં મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ત્રણેય ગુણોથી પર છે ત્રંબકમ. સત્વ ગુણથી પર, રજો ગુણથી પર અને તમો ગુણથી પર. માણસને મોક્ષ મેળવવો હોય, માણસને ગુણાતીત થવું હોય તો પૂજવા પડે ગુણાતીતને જ પૂજવા પડે. અને આ મહાદેવ જ ગુણાતીત છે. તમારા ગામની અંદર મંદિર, તમારા ગામની અંદર સત્સંગ છે, સમજવાનું સત્વ ગુણ છે. તમારા ગામમાં ગૃહસ્થાશ્રમીનું કોઈનું ઘર છે, સમજવાનું રજો ગુણ છે. તમારા ગામમાં દારૂ જુગારના અડ્ડા છે તો સમજવાનું તમો ગુણ છે. કોઈને માફ કરી દેવો સત્વ ગુણ છે. કોઈનો બદલો લેવાની ભાવના, ફલાણાએ મારી સાથે આવું વર્તન કર્યું હતું, હું આને જોઈ લઈશ, બદલો લેવાની ભાવના છે, રજો ગુણ છે. અને સ્વાર્થ ખાતર કોઈ સાથે કઈ લેવા દેવાની તો કોઈનો પગ કાપી નાખવું, આ તમો ગુણ છે. ફૂલના સૌંદર્યને માણવું ખાલી, આહા કેટલું સુંદર ફૂલ છે, આ મારા મહાદેવજીને અર્પણ થયું હોય તો સૌંદર્યને માણવું ફૂલના, એને કહેવાય સત્વગુણ. અને એ જ ફૂલને આમ પોતાના મસ્તકમાં, પોતાના કપડામાં રાખવું રજોગુણ છે. પણ એ ફૂલને મચોડી નાખવું એને તમો ગુણ કહેવાય છે. તમારા જીવનમાં, તમારા ગામમાં તમારી અંદર જાગૃતતા છે, તમારી અંદર શુદ્ધતા છે, તમારી અંદર વિવેક બુદ્ધિ છે, સમજવાનું તમે સત્વ ગુણમાં છો. તમારી અંદર લોભ છે, તમારી અંદર ચંચળતા છે, આ કર લઉં તે કર લઉં, સમજવાનું રજો ગુણ છે. તમારી અંદર આળસ છે, પ્રમાદ છે કે પછી કરશું, અપ્રકાશ છે, સમજવાનું તમારી અંદર તમો ગુણ છે. આ ત્રણેય ગુણોથી પર છે, એનું નામ છે મહાદેવ. ત્રંબકં જજામહે. તમે જેને પૂજો તમે એના જેવા થઈ જાઓ. આપણે પણ ત્રણેય ગુણોથી પર થવું હોય તો મહાદેવનું જ યજન કરવું પડે. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાन् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાन् મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એ જ હિરણ્યાક્ષના મૃત્યુ પછી હિરણ્યકશિપુના 4 પુત્રો, એક લાદ, એક અનુલાદ, એક લાદ, સંલાદ ને એક પ્રહલાદ.
પ્રહલાદની 4 ભાઈઓ હતા. અહીંયા આજ મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી અને આપણા સુધી આ મૃત સંજીવની વિદ્યા એટલે આજે પણ આ મંત્ર જીવિત છે. શુક્રાચાર્યને પણ વરદાન આપવામાં આવ્યું અને શુક્રાચાર્ય ગમે તે મરેલા વ્યક્તિને જીવિત કરવાની શક્તિ ઔષધિથી નહીં, મંત્રથી. ઔષધિની ઉપરનું એક સ્ટેજ. શુક્રાચાર્ય પેલા ઔષધિથી બધાને જીવિત કરતા, પણ મહાદેવજી મંત્ર આવ્યા પછી મંત્ર દ્વારા બધાને જીવિત કરવા માંડ્યા.